પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. તમારામાંથી આપણે જે છે તમને સરે કીધું કે પ્રશ્ન નંબર 9 હા વિભાગ એ ની અંદર ખરો ખોટો પૂછાશે હા. અને 3 માર્ક્સનો એક પ્રશ્ન વિભાગ સી ની અંદર પૂછાશે 46મો. બરાબર. છેલ્લો વિભાગ પ્રશ્ન. હા છેલ્લો પ્રશ્ન. વિભાગ સી ને તમારા ઓપ્શનમાં 46મો પ્રશ્ન કાઢવો હોય તો કાઢી શકાય, કારણ કે આ ચેપ્ટરમાંથી એક જ પ્રશ્ન પૂછાય છે. હા. તો જે ચેપ્ટરમાંથી બે પ્રશ્ન પૂછાતા હોય એ ચેપ્ટર કરી લેવાય, એક પ્રશ્ન પૂછાતા હોય એને ઓપ્શનમાં કાઢવા હોય તો કાઢી શકાય. ઓકે, હવે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. સ્ટેટ ધ વેધર ફોલોઇંગ સ્ટેટમેન્ટ્સ આર ટ્રુ ઓર ફોલ્સ. પેલો ક્વેશ્ચન સાહેબ. માનવ વિકાસ આંક વર્ષ 2015 માં નેપાળ જે છે એ પ્રથમ ક્રમે છે. હતું. ઓકે, હતું અથવા તો છે. હા હાલો. નેપાળ રેન્ક ફર્સ્ટ ઇન હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ 2015. 2015 માં સાહેબ જે રિપોર્ટ આવ્યો એની અંદર જે આંક આપવામાં આવ્યા એની એમાં અંદર નેપાળ પહેલું. નેપાળ પેલા નંબરે છે કે નહીં, ઓકે. સાચું છે આ વિધાન સાચું કે ખોટું એ કહેવાનું છે. ચલો કહેવાનું છે. સાહેબ બધા વિદ્યાર્થી કહે છે ખોટું. આ ખોટું વિધાન તો આ ખોટું છે. વિધાન ખોટું છે સાહેબ, કારણ હા. કે પેલા નંબરે નેપાળ નહીં પણ 9 ઉપરથી નોર્વે પેલા નંબર ઉપર છે. અચ્છા, નેપાળ હા. નહોતું, નોર્વે હતું. હા, નેપાળ નહોતું, નોર્વે હતું. નેપાળ તો મધ્યમ ક્રમની અંદર ભારતની આજુબાજુ છે અને એ પોઈન્ટ 500 ની અંદર 555 થી નીચે છે. આગળ ઓકે. વધીએ સાહેબ. બીજો પ્રશ્ન વાંચો ગુજરાતીમાં. ભારત સૌથી ઊંચો માનવ વિકાસ આંક ધરાવતો દેશ છે. ઓકે, ઇન્ડિયા ઇઝ ધ કન્ટ્રી with the highest human development score. Is it true or false? ચલો ફટાફટ આન્સર આપો ભાઈ. સાહેબ વિધાન ખોટું ખોટું છે. કારણ કે ભારતનો સમાવેશ મધ્યમ સ્તરના અંકની અંદર થતો હોય છે, પોઈન્ટ 555 થી નીચે. છે પણ હા. સાહેબ આ વિધાન અત્યારે ખોટું છે. હા આ લોકો અત્યારે 2023 ની અંદર 10માં છે. હા 2033 માં ક્યાંય ને ક્યાંય સારી પોસ્ટ ઉપર હશે. હશે, હા. અને ત્યારે આપણે આ વિધાન સાચું કરવાનું છે. બરાબર છે સાહેબ. સમજાઈ ગયું કે ને? આપણો ધ્યેય શું હોવો જોઈએ કે ભારત જે છે સૌથી ઊંચા માનવ આંકમાં ધરાવતો દેશ હોવો જોઈએ જોઈએ. 2033 સુધી. તમે પ્રોમિસ કરો છો ભાઈ? તમે ભણશો વ્યવસ્થિત રીતે? કારણ કે જો તમે તમારું કેરિયર બનાવશો તો આપણો દેશનો માનવ વિકાસ આંક પણ ઉપર જશે અને આપણો દેશ જે છે એનો વિકાસ થશે. તમે રેડી છો એના માટે? સાહેબ આ ચેપ્ટર જે છે ને એ લાગણીનું ચેપ્ટર છે ભાઈ. આ ચેપ્ટર જે છે ને એ આપણો દેશને આનાથી મોટિવેશન મળે કે ભાઈ આપણે હજી મધ્ય ક્રમે છીએ. તમે યાદ રાખો સાહેબ આપણને વધુ માહિતી આપશે. 2000 આસપાસ આપણે અને ચાઇના બે હારવાર હતા. આજે 2023માં આપણે અહીંયા પહોંચી ગયા છીએ, ચાઇના અહીંયા પહોંચી ગયું છે. આપણે ચાઇના કરતાં બહુ પાછળ રહી ગયા છીએ. ચાઇનાના યુવાનો, ચાઇનાનું યુથ, ચાઇનાના લોકો જોરદાર જબરદસ્ત જકાસ કામ કરે છે. હિરોશીમા અને નાગાસાકીમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો. જાપાન એક સમયે આપણી કરતાં પાછળ હતું. આજે જાપાન પણ આપણી કરતાં આગળ છે. સો આ બધા દેશો સાહેબ આપણા કરતાં, આપણે અહીંયા સિંગાપુરની વાત કરીએ, સિંગાપુર આપણા કરતાં પાછળ હતું, પણ અત્યારના સિંગાપુર પણ આપણી કરતાં આગળ છે ભાઈ. તો આપણે લોકો યુવાનો છીએ કે જેને વધારે મહેનત કરવાની છે. મહેનત કરશો એટલે ડેફિનેટલી આપણે આપણું કેરિયર બનાવશું, દેશનું કેરિયર આપોઆપ બની જશે ભાઈ. દેશ કેમ આગળ નથી આવતો? કારણ કે આપણી જેવા, તમે જુઓ ગુજરાતનું રિઝલ્ટ 65% હોય, કેટલું ખરાબ કહેવાય ભાઈ. 35% છોકરાઓ ફેલ થાય. 10 લાખમાંથી 3.5 લાખ કે 3,60,000 કે 3,70,000 છોકરાઓ ફેલ થાય તો ભાઈ હવે એટલી ઇઝી પેપર સ્ટાઇલ કરી નાખી તોય 3.5 લાખ વિદ્યાર્થી ફેલ થાય તો કેટલું ખરાબ કહેવાય. મતલબ એવો થાય કે ભાઈ આપણું શિક્ષણનું સ્તર કેટલું નીચું છે અને એ શિક્ષણનું સ્તરને ઉપર લઈ જવાનો આ એક પ્રયત્ન છે કે જેમાં તમે અત્યારે લાઈવ ભણી રહ્યા છો. સમજાણું કે નહીં? આ ભાઈ આપણે ઈચ્છીએ છીએ કે દરેક લોકો સુધી શિક્ષણ પહોંચે, સારું શિક્ષણ પહોંચે અને હરેક વિદ્યાર્થી સારા માર્ક્સે પાસ થાય, એનો આ પ્રયત્ન છે. તો જેથી કરીને આનું બધી અસર થશે માનવ વિકાસ આંકમાં. બરાબર ને? સમત્વ એકેડમી 11-12 સાયન્સ માટે જોરદાર કામ કરે છે. JEE અને નીટની તૈયારી કરે છે. એ ગ્રુપની અંદર જવાના હો તો JEE આવશે, બી ગ્રુપમાં નીટ આવશે. જક્કાસ રિઝલ્ટ છે. A1 ગ્રેડ મેળવશો તો તમને 1,70,000 સુધીની સ્કોલરશિપ પણ તમને મળી શકે છે. મારો સગો ભાઈ આ સ્કૂલમાંથી ભણેલો છે, એ ડૉક્ટર છે કે MD કરી રહ્યો છે. મારો બહુ સારો અનુભવ છે. વધુ માહિતી માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, ફોર્મ ભરો, તમને આનું બ્રોશર મળી જાય ને બાકીની માહિતી અમે તમારા સુધી પહોંચાડી દેશું. પેન્ટેડ એપ્લિકેશન કે જેની અંદર રોજ 6:30 થી 8:30 લાઈવ લેક્ચર હોય છે બધા વિષયનું. આપણે બધા વિષયનું રિવિઝન શરૂ કર્યું છે, બરાબર ને? અને આ લાઈવ લેક્ચરમાં તમને કાંઈ ડાઉટ હોય તો અનમ્યુટ કરીને તમે ડાઉટ ટીચર્સને પૂછી શકો છો અને ટીચર તમારો ડાઉટ સોલ્વ કરાવશે. જો આટલા સરસ મજાના લાઈવ લેક્ચર અટેન્ડ કરવા હોય તો હમણાં જ પેન્ટેડ ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે અને પેન્ટેડ સાથે જોડાઓ. સાહેબ ત્રીજો પ્રશ્ન કહે છે કે વર્ષ 1975 ને મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે ઉજવવામાં આવે છે. સાહેબ દેશના માનવ વિકાસ આંકની અંદર મહિલા સશક્તિકરણનું કેવું મહત્વ છે? સાહેબ માનવ સંસાધનની વાત કરીએ છીએ અને એના વિકાસની વાત થઈ છે. હા,
જ્યારે માનવ સંસાધનની વાત થાય ને ત્યારે એની અંદર સ્ત્રી પુરુષ બંનેનો સમાવેશ થાય. કારણ કે આપણી જે વસ્તી છે ને એની અંદર 55.54% પુરુષો અને 43.46% એ સ્ત્રીઓ છે. તો જ્યારે સાહેબ અડધું જે આખો ભાગ છે 43% એ સશક્ત નહીં હોય, એ રૂઢિઓમાં કેદ હશે, શિક્ષણ નહીં હોય સારું, આરોગ્યની સ્થિતિ સારી નહીં હોય, ત્યારે માનવ વિકાસ કઈ રીતે સંભવ છે? જ્યારે માણસનો અડધો ભાગ, આખો માણસની કુલ વસ્તીનો અડધો ભાગ સ્ત્રી અને પુરુષ બે જ ભાગ પડે છે. તો જ્યારે એ ભાગ જે છે એ અશક્ત હશે તો માનવ વિકાસ કઈ રીતે સંભવ બને? બરાબર છે. સો વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ કે અગર આપણે આપણા દેશનો વિકાસ કરવો છે તો આપણે એક કામ કરી શકીએ. આપણા ઘરે આપણી બેન હોય ને, અને બેનો ભણવામાં બહુ હોશિયાર હોય, એને ખાલી સપોર્ટ કરવાનું છે ભણવા માટે. પછી આગળ એને આપણે ગાઈડ કરવાનું છે ને જોબ માટે, કે જે કામ કરી શકે, અને બધાય કરીએ કે નટક્યાના બેનો ઘણા બધા છે, બરાબર ને? તો બેનો જે છે 43% આપણા દેશમાં છે. અગર એ વસ્તી પણ જો દેશને કામ કરતી થઈ જશે તો એ જે ફેમિલીમાં રહેતી હશે એ ફેમિલીનું ભલું થશે, દેશનું ભલું થશે. એટલે બેનો જેટલા પણ લાઈવમાં જોડાયા છે બધાને હાર્ટલી થેન્ક યુ કે તમે લોકો ભણો છો, કારણ કે તમે બેનો ભણશો તો દેશનો વિકાસ થશે. હવે આપણે સવાલ ઉપર આવીએ. ઇન ધી યર 1975 કે 1975 આવડી હો ભાઈ ઇઝ સેલિબ્રેટેડ એઝ ધ વુમન એમ્પાવરમેન્ટ યર. વિધાન સાચું કે ખોટું? સાહેબ 1975 ને મહિલા સશક્તિકરણને સંબંધ તો છે, કારણ કે યુએન એ 1975 ના વર્ષને મહિલા વર્ષ તરીકે જાહેર કર્યું હતું. અચ્છા, મહિલા વર્ષ તરીકે. અને 1975 થી 1985 ના 10 વર્ષ હતા ને એને મહિલા દશક તરીકે જાહેર કર્યા હતા. પણ જો વાત કરવામાં આવે સશક્તિકરણની તો 2002 આવે. ઓકે, 2002. યસ. તો અહીંયા સશક્તિકરણ જે છે એના માટે 2002 આવવાથી આ વિધાન જે છે એ બધા કહે છે એ રીતે ખોટું બને છે. ઓકે, પછી ચોથો સવાલ સાહેબ. ગુજરાત સરકારે મહિલાઓ માટે સરકારી નોકરીમાં 33% અનામતની જોગવાઈ કરી છે. ગુજરાત ગવર્મેન્ટ has provided 33% reservation for the women in government job. By 33% women ને ગવર્મેન્ટ જોબ માટે રિઝર્વેશન આપવામાં આવે છે. સો is it true or false? ચલો, આ સાચું છે કે ખોટું? મને આન્સર આપો ફટાફટ. સર PYQS યસ. મોટા ક્વેશ્ચન આપીશું, 10 મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપવાના છીએ. આમ તો 13, પણ એમાંથી 6 જે છે મોસ્ટ આઈએમપી છે, બરાબર ને? એમાંથી કોઈ પણ એક પ્રશ્ન આપણને પૂછાવાના છે. છેલ્લે જે છે આપણે 13 ખરા ખોટા લેવાના છીએ અને 13 પ્રશ્ન લેવાના છીએ, બરાબર ને? ચલો, બધાય કહે છે સાચું છે. રહીશ રાઠોડ કહે છે સાચું છે. કિંજલ કહે છે સાચું છે. જયદીપભાઈ કહે છે સાચું છે. ઓકે, પુરથો પટેલ કહે છે સાચું છે. ઓકે, હિતેશ દેસાઈ કહે છે સાચું છે. અરવિંદ ઠાકોર કહે છે ટ્રુ છે. ઓકે ભાઈ, જે લોકોએ હજુ સુધી વિડીયો લાઈક નથી કર્યો એટલે અંગૂઠો દબો, અંગૂઠો, અને હૃદય છે એ દબો, એટલે 2 લાઈકનું દબાવજો ભાઈ. હાલો, કિંજર કઈ છે સાચું છે સાહેબ? બધા એમ કે ચોથું વાક્ય સાચું છે. એકદમ સાચું છે સાહેબ. ગુજરાત ગવર્મેન્ટે કાયદાની અંદર એવી વ્યવસ્થા કરી કે જેનાથી મહિલાઓ સશક્તિકરણ અને મહિલાઓનું સમાજની અંદર નોકરીમાં પ્રમાણ વધે. ઓકે, પાંચમો પ્રશ્ન સાહેબ. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલાની ટકાવારી 50% કરી છે. ઓકે, percentage of reservation for the women in the local self government institution in Gujarat has been increased to 50%. કે ભાઈ આપણને જે કીધું કે લોકલ ની વાત થાય છે, બરાબર ને? તો આ શું વિધાન સાચું છે કે ખોટું? સ્થાનિક સ્વરાજની અંદર જેનો સમાવેશ થાય છે એની અંદર ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાનો સમાવેશ થાય છે. અને એની અંદર જે સભ્ય સંખ્યા હોય એના 50% ફક્ત મહિલાઓ હોવી જોઈએ એવું પ્રાવધાન કરવામાં આવ્યું. આ વિધાન સાચું કે ખોટું ભાઈ? ચલો ઝડપથી કયો ભાઈ. વાઘેલા મેરુભાઈ, મેહુલ પ્રજાપતિ, પછી છે રાકેશ ગોસાઈ. ઓકે, ખરું? કિંજલબેન આવે છે. હાલો ઝડપથી. અરવિંદભાઈ ઠાકોર, ઝડપથી, ફટાફટ. હિતેશ દેસાઈ, યસ સાહેબ. બધા વિદ્યાર્થી કહે છે આ વિધાન એક જ લાઈનમાં બંને આપેલા છે પાઠ્યપુસ્તકની અંદર. એ સવાલ છે સાધુ છે. મહિલાઓને માત્ર એક જ કોલથી મદદ મળી રહે તે માટે 108 અભયમ મહિલા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. આ તો બાવું નહીં ખબર પડે ને, બરાબર? અભયમ મહિલા હેલ્પલાઇન હેઝ બીન લોન્ચ ટુ હેલ્પ વુમન વિથ જસ્ટ 1 કોલ, બરાબર? 108 આપણને નંબર આપ્યો. શું 108 ને કોલ કરવાથી મહિલાઓને રક્ષણ મળે? આ વિધાન જે છે એ ખોટું છે. અભયમમાં 108 નહીં, 108 તો આરોગ્ય વિભાગની અંદર 181 મહિલાઓમાં આવે છે. સાતમું સાહેબ. ડોક્ટર મને BCGની રસી લેવા માટે સલાહ આપે છે. આ રસી મને ક્ષય રોગ સામે રક્ષણ આપશે. ડોક્ટર એડવાઇઝ મી ટુ ટેક
BCG vaccine. This vaccine will be protect me against the tuberculosis એટલે કે TB થી. બરાબર ને? તો TB માટે BCG વેક્સિન લેવામાં આવે છે, હા કે ના? બધાય કહે છે સાચું છે. હા, આરોગ્ય જે છે એ માનવ વિકાસની અંદર પહેલો આધાર સ્તંભ છે, એટલે સાચું વિધાન છે. ઓકે. 8મો પ્રશ્ન સાહેબ. માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ સૌથી નિમ્ન વિકાસ આંક ધરાવતો દેશ નાઇજર છે. નાઇજર કે નાઇજીરિયા આવે? નાઇજર. નાઇજર. તો એ નાઇજીરિયા જેવો જ બીજો દેશ છે કે છે? આફ્રિકાનો જ એક દેશ છે. આફ્રિકાની અંદર સાહેબ 40 થી વધુ દેશ છે. પણ એ નાઇજીરિયા નહીં હોય? નહીં, નાઇજર છે. નાઇજર. હાલો, અકોર્ડિંગ ટુ હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ 2015, ધ કન્ટ્રી વિથ ધી લોવેસ્ટ હ્યુમન ડેવલપમેન્ટ સ્કોર ઇઝ નાઇજર. બરાબર ને? તો આ સેન્ટેન્સ જે છે, સ્ટેટમેન્ટ, ઇઝ ઇટ ટ્રુ ઓર ફોલ્સ? ચલો, ટ્રુ. બધાય કહે છે ટ્રુ સાહેબ. એકદમ સાચું વિધાન છે સર. નાઇજર જે છે એ 550 થી ઓછા અંક સાથે સૌથી નીચે છે. ઓકે સાહેબ. 9મો પ્રશ્ન. એક યુવતી એકલી જઈ રહી છે. કેટલાક અસામાજિક પ્રવૃત્તિ ધરાવતા અને કરતા યુવકો તેની છેડતીના ઈરાદે તેને રંજાડી હેરાન કરી રહ્યા છે. તો તે યુવતી 108 નંબર પર ડાયલ કરશે કોલ, તો તેને યોગ્ય માનવામાં આવશે. જુઓ ભાઈ, આ પ્રશ્ન હમણાં જ પૂછાઈ ગયો સાહેબે, હમણાં જ જવાબ આપ્યો અને તમને આનો જવાબ આવશે જ તે. અ ગર્લ્સ is going alone. છોકરી એકલી જાય છે. Some youths with anti-social activity are harassing her with the intention of molesting. હું લખ્યું છે molesting her. So that girl will be considered if appropriate to the dial 108 number. તો શું એ છોકરી 108 નંબર ડાયલ કરે અપ્રોપ્રિએટ છે કે નહીં? છોકરીને કોઈ છોકરાઓ હેરાન કરે છે તો એ બેનને 108માં કોલ કરવો જોઈએ, હા કે ના? તો એમ્બ્યુલન્સ આવે ને 108માં, 108 એ બેનને હેલ્પ કરશે કે નહીં? તો આ વિધાન સાચું કહેવાય. બરાબર ને? 10મું ખરું ખોટું આપણે જોઈએ. માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ભારતના શાળાકીય સરેરાશ વર્ષો 8.4 વર્ષ છે. અકોર્ડિંગ ટુ હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ 2015, ઇન્ડિયાઝ 9th એવરેજ યર ઓફ ધી સ્કૂલિંગ ઇઝ 8.4 years. બરાબર ને? હાલો, તો આપણને કયો ભાઈ, આ 9 ભૂલમાં લખાઈ ગયું છે. ઇન્ડિયાઝ એવરેજ યર ઓફ સ્કૂલિંગ ઇઝ 8.4 years. ઇઝ ઇટ ટ્રુ ઓર ફોલ્સ? આ સાચું છે કે ખોટું? ભાઈ, સરેરાશ વર્ષ જે છે ભારતીય લોકોના એ 8.4 હતા. આ વિધાન જે છે એ ખોટું છે સાહેબ? ખોટું છે સાહેબ. તો સાહેબ કેટલું હતું 2015 માં? 5.4. 5.4. આવું યાદ રાખવું પડે ને? હા, બે યાદ રાખવાના. એક 11.5 અને એક 5.4. 11.5 એ અપેક્ષિત છે. 5 વર્ષનું બાળક જ્યારે સ્કૂલમાં જાય તો અપેક્ષા કરવામાં આવે કે કેટલો સમય સ્કૂલમાં રહેશે. 11 ધોરણ તો ભણશે જ. હા, 11 ધોરણ તો ભણશે. પણ હાલો 5મું ધોરણ ભણીને ઊભો થઈ જાય. 25 વર્ષના જે છે, 25 વર્ષના યુવકો જે છે, એમાં એ લોકો શાળામાં કેટલો સમય વિતાવી ચૂકેલા છે એ આ પ્રમાણે. એટલે 25 વર્ષના યુવકો જે છે એની એવરેજ 5. એવરેજ 5 એ જે છે. એટલે તમે હું ભણ્યો હોય 12, હા, અને તમે ભણ્યા હોય માનો કે 3, તો એ 7.5 થાય. બોલો, તોય 7.5 થાય. હા, એવરેજ ખાલી 5.4 છે. બાપ રે! તો તમે વિચાર કરો કે આપણે આગળ નથી, એનું કારણ શું છે? કારણ કે આપણા યુવાનો જે છે એ શિક્ષણમાં બહુ પાછળ છે. 25 વર્ષનો બાળક અગર આપણે પકડીએ ને, ખાલી એવરેજ 5 વર્ષ જ સ્કૂલમાં ભણ્યો હોય તો આપણો દેશ કેમ આગળ વધી શકે? સાહેબ, 11મો પ્રશ્ન સાહેબ. માનવ વિકાસ અહેવાલ 2015 માં ભારતની માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક જે છે એ 5238 હતી યુએસ ડોલરમાં. ઓકે. ઇન હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ્સ 2015, ઇન્ડિયાઝ પર કેપિટલ ગ્રોસ નેશનલ ઇન્કમ વોઝ $5,238. બરાબર? તો ઇઝ ઇટ ટ્રુ ઓર ફોલ્સ? ચલો, તો સાહેબ આ વિધાન સાચું છે કે ખોટું છે? સાહેબ, બે વસ્તુ યાદ રાખવાની થાય જ્યારે રાષ્ટ્રીય કુલ આવક અને કુલ પેદાશ, એટલે કે જીડીપી અને જીડીઆઈ, ડોમેસ્ટિક ઇન્કમ અને ડોમેસ્ટિક પ્રોડક્શન, તો એની અંદર તફાવત છે. આજે અહીંયા લખ્યું છે આવક નથી લખી. અહીંયા 5497 લખ્યું હોત ડોલરમાં, 5497, તો એ આવક હોત. અહીંયા જે 5238 બતાવે છે એ આવક નથી, એ પ્રોડક્શન, એ જીડીપી છે. હા, પર કેપિટા. તો પર કેપિટલ જીડીપી કે તો 5238. હા. અને જો જીડીઆઈ કે એટલે કુલ રાષ્ટ્રીય આવક કે તો $5497. એટલે આ વિધાન જે છે એ રોંગ છે, ખોટું છે, ફોલ્સ છે. ઓકે. તો સાહેબ 12મો પ્રશ્ન. રશિયા એ ઉચ્ચતમ માનવ વિકાસ અંક ધરાવતો દેશ છે. ઓકે, તો ભાઈ ચલો આન્સર આપો. રશિયા હેઝ ધ હાઈએસ્ટ હ્યુમન ડેવલપમેન્ટ. ચલો, ઇઝ ઇટ ટ્રુ ઓર ફોલ્સ? તો સાહેબ શું આન્સર આવે આનો? સાહેબ, રશિયા જે છે એ ઉચ્ચતમમાં નથી, એ ઉચ્ચમાં છે. ઉચ્ચમાં છે. ઉચ્ચતમ, ઉચ્ચ, મધ્યમ અને નિમ્ન. તો 4 ભાગ છે. તો રશિયાનો જે સમાવેશ થાય છે તે
ઉચ્ચ માનવ આંક ધરાવતા દેશમાં એટલે થાય કે છે. એક છે હાયર હા, જે 800 થી વધારે વધારે એટલે હાઈએસ્ટ જેને કહી શકીએ. હાયર, હા. હાયર પછી પેલા હાઈ. હાઈએસ્ટ છે, હાયર છે, મિડલ છે હા, અને લોવેસ્ટ lowest છે. છે. ઓકે, તો તો એમાં- આ જે છે ને ઈ હાઈએસ્ટ નથી. હાઈએસ્ટ નથી, હાઈએસ્ટ નથી, હાયરમાં છે. હાયરમાં છે. યસ, હાઈએસ્ટ એટલે ટોપના. યસ, એ નીચે હોય હાયર, હાયર. એ નીચે હોય મિડલ હા. અને એના નીચે હોય લોવેસ્ટ. યસ. બરાબર ને? હા. ઓકે, તો આ જે છે એ હાઈએસ્ટ નથી ભાઈ, હાયર છે ફોર ધ ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ્સ. બરાબર ને? એટલે ઉચ્ચતમ નથી, ઉચ્ચ ઉચ્ચ છે. છે. ઓકે, એટલે આ જે સેન્ટેન્સ છે એ કેવું પડે? ખોટું ખોટું છે. પડે. તો સાહેબ પેલા 5 કોણ છે? નોર્વે છે, સ્વિટ્ઝરલેન્ડ છે, ડેનમાર્ક છે અને USA? યુએસએ છે. પછી જાપાન હશે કે ચાઇના? જાપાન, હા, જાપાન. ઓકે, ચાલો એના પછી હવે સાહેબ, અહીંયા એક વિધાન રહી એક ગયું. વિધાન રહી ગયું. માનવ વિકાસ અહેવાલ 2015 માં સમાવિષ્ટ દેશોની સંખ્યા જે 107 હતી. Okay, there were 107 countries included in the Human Development Report 2015. તો ભાઈ કેટલા ભાઈ? તો કે 107 દેશો હતા. Is it true or false? આ ખરું છે કે ખોટું? ખોટું છે. ચલો સાહેબ, તમે અગર તમને ઇન્ડિયા સિવાય એક દેશનો વિકલ્પ આપવામાં આવે કે ભાઈ ઇન્ડિયામાં તમારી સિટીઝનશીપ છે જ તે તમે રહ્યો, હા. પણ તમને એમ કે ભાઈ એક દેશ તમે કયો કે જે દેશની અંદર તમને મફતમાં રહેવા મળે અને તમને ફરવા મળે, તો તમે કયો દેશ સિલેક્ટ કરો? નોર્વે. નોર્વે. કારણ શું સાહેબ? સાહેબ, એનું ભૌગોલિક જે વિવિધતા છે ત્યાં સાહેબ ગ્રીન સ્કાય જોવા મળે. હા, ત્યાં શું કે ઇન્કા સંસ્કૃતિના અવશેષો છે અને એક ત્યાંનો તે એક હું ન ભૂલતો હોઉં ને તો એક સ્થળ છે જ્યાં ફ્રાન્સ કાફકાની યાદો છે બધી. એક બહુ મોટો લેખક છે, હા. એ નોર્વે જ છે, હું ન ભૂલતો હોઉં તો. કદાચ જર્મની અથવા નોર્વે છે, પણ હું નોર્વે પસંદ કરું સાહેબ, એની ભૌગોલિક વિવિધતાના કારણે. કારણે. ઉગતા મધ્યરાત્રિના દેશ તરીકે ઓળખો, અચ્છા. મધ્યરાત્રિના સૂર્યનો દેશ. ઓકે. તો ત્યાંની રાત્રિ રાત્રે સાહેબ, 12 વાગે હા, સૂરજ ઉગે હા, એમ? હા, ત્યાં ગ્રીન સ્કાય જોવા મળે છે. બરાબર છે. આપણે જવાનું, બરાબર ને? હાલો, તમને પૂછે પણ પેલા સવાલનો જવાબ આપો, આ સાચો છે કે ખોટો? આ બધા લોકો એવું કહે છે કે આ વિધાન જે ખોટું છે છે એ ખોટું છે. અને જે ટોટલ આંકડો એ આપ્યો એ 188 દેશ હતા સર આમાં. 188 એટલે આ વિધાન ખોટું બને છે. હાલો ભાઈ, પેલો પ્રશ્ન સાહેબ વાંચો. સાહેબ, પહેલો પ્રશ્ન, ગુજરાત સરકારે મહિલા સમાનતા અને સશક્તિકરણ માટે કઈ યોજનાઓ અમલમાં મૂકી? મેં જ્યારે ઇંગ્લિશ મીડિયમ વાળાને આ ચેપ્ટર કરાવતો હતો ત્યારે મેં તમને કીધું હતું ધીસ વોઝ આઈએમપી ક્વેશ્ચન્સ, અને અત્યારે કહી દઉં છું આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે ભાઈ. આ પૂછાય, વોટ આર ધી સ્કીમ implemented by ગુજરાત ગવર્મેન્ટ ફોર વુમન્સ ઇક્વાલિટી? ઇક્વાલિટી માટે ગુજરાત ગવર્મેન્ટે કઈ કઈ સ્કીમ જે છે એ મૂકી છે એ આપણે કહેવાનું છે. છે. અને એની વિશે આપણે અહીંયા જે છે 1 2 3 4 5 અલગ અલગ પોઈન્ટ આપેલા છે અને અહીંયા શું કે 5 જ પોઈન્ટ છે. આ 5 પોઈન્ટ તમારે લખવાના. સરસ્વતી સાધના યોજનાની સાહેબ થોડી વાત કરો. સરસ્વતી સાધના યોજના જે છે એની અંદર એસસી અને એસટી કમ્યુનિટીની જે વિદ્યાર્થીનીઓ હોય છે એને સરકાર મદદ કરે છે અને એને યોજનામાં લાભ મળે છે. ઓકે, આવડું આ પોઈન્ટ જે Yes. છે. ઓકે, તો સાયકલ જે છે. સાયકલ જે હા, આપવામાં આવી yes, sir. હતી એ યોજનાનો ભાગ હતો. ઓકે, હાલો, સરસ્વતી સાધના યોજના પછી સાહેબ મમતા કાર્ડ કઈ છે, તો આ સાચું છે? યસ, મમતા કાર્ડ સાહેબ. મમતા કાર્ડની અંદર પણ એ લોકોને એક કાર્ડ દ્વારા તમામ માહિતી જે છે આપવામાં છે, જુદી જુદી યોજનાઓ, રસીકરણ, એ તમામનો અને ફાયદો મમતા મળે છે. કાર્ડની અંદર અગર કોઈ આ પ્રેગ્નન્ટ બાઈઓને મળતું હા, કાર્ડ છે, રસીકરણ. બરાબર, કે જે નવજાત અગર શિશુ. નવજાત શિશુ અહીંયા જન્મે, અગર ગર્લ્સ છે તેમને અમુક સહાય પણ મળતી હોય છે, Yes. આર્થિક સહાય. અને જ્યારે મમ્મી પ્રેગ્નન્ટ હોય ત્યારે એમને ઘી મળે, શીરો મળે, આવું બધું આપી જાય, બરાબર ને? અને પછી જેવું બાળક જન્મે એટલે પછી મમ્મીને પાછું રાબ ને ઘી ને એવું બધું મળે કે જેથી મમ્મી જે છે એ વધારે હેલ્ધી રહી શકે. મમ્મી હેલ્ધી હશે તો એનું બાળક હેલ્ધી થઈ શકે અને એના માટે અલગ અલગ રસીકરણ ને બધું કરવામાં આવે. તો મમતા કાર્ડ જે છે એ પણ સારું છે. તો સાહેબ બે થઈ સાહેબ. સરસ્વતી સાધના યોજના, હા. મમતા કાર્ડ. હાલો, વિદ્યાલક્ષ્મી બોન્ડ નો સાહેબ અને શાળા પ્રવેશ ઉત્સવનો સમાવેશ થાય છે કે જેનાથી શિક્ષણનું પ્રમાણ વધે. ઓકે, બહેનોની અંદર. Yes. ઓકે સાહેબ, તો આ 5 પોઈન્ટ છે. એમાં પેલું આપણે લઈએ, ગુજરાત સરકારે સમાનતા અને સશક્તિકરણને પ્રમાણે યોજનાના અમલમાં મૂકી હતી. ગુજરાત સરકારે કન્યા કેળવણી, આ કન્યા કેળવણી તો બધાને ખબર જ છે. પ્રોત્સાહન આપવા પ્રોત્સાહન માટે. પછી ગામડાની શાળા અંદર પ્રવેશ ઉત્સવ અને કલ્યાણ કેળવણી રથ યાત્રા. Yes. ઓકે, પછી સરસ્વતી સાધના યોજનાની વાત કરી. પછી પોતાના ઘરેથી બહારગામ અભ્યાસ કરવા જતી કન્યાઓ માટે એસટીમાં મફત પાસ. એસટીમાં મફત પાસ મળી જાય અને રાજ્યના તમામ કિશોરીઓના પોષણયુક્ત આહાર માટે કૌશલ્ય વિકાસ સરકારે સબલા યોજના અમલમાં મૂકેલી છે. ઓકે સાહેબ, બીજો પ્રશ્ન. સશક્તિકરણ એટલે શું?
અને તેના અવરોધો કયા કયા છે? મોસ્ટ ટાઈમ સેકન્ડ ક્વેશ્ચન બરાબર ને. વોટ ઇઝ ધ વુમન એમ્પાવરમેન્ટ? સ્ટેટ ઇટ્સ ઇનહેબિટિંગ ફેક્ટર્સ. બરાબર, આપણે એના શું કહેવાય અવરોધો, ઇનહેબિટિવ ફેક્ટર્સ એટલે કે જે એને શું કહેવાય રોકતા છે યસ એ આપણે કહેવાના છે. છે. Okay, પેલા તો તો વ્યાખ્યા સ્પષ્ટ કરવી પડે કે સાહેબ મહિલાનો શારીરિક, માનસિક, શૈક્ષણિક અને આર્થિક વિકાસ થાય, Okay. સાંસ્કૃતિક વિકાસ થાય, એનું જે મહત્વ છે એ લોકો સમજે કે ભાઈ સમાનતા જરૂરી છે, તો એ શક્તિશાળી બને, સક્ષમ બને, આત્મગૌરવ અને આત્મનિર્ભર બંને એને આપવામાં આવે. તો એ જે આખો સર્વાંગી વિકાસ છે એને મહિલા સશક્તિકરણની આખી પ્રક્રિયા તો કહેવાય. પહેલા આપણે ડેફિનેશન લખવાનું છે. વોટ ઇઝ હા. વુમન એમ્પાવરમેન્ટ? બરાબર, Yes. પહેલા આપણે ડેફિનેશન લખવાની. પેલો મુદ્દો, હા, પેલો આ point. વ્યાખ્યા છે. આ વ્યાખ્યા છે. અને એની ડેફિનેશન લખ્યા પછી આપણે એના સ્વરૂપ વિશે સ્વરૂપ માહિતી આપવાની. કરવાના છે કે એના અવરોધો છે. હા. તો સ્વરૂપ તો સાહેબ આમાં ન કરીએ તો હાલે, આપણે તો અવરોધો કીધા નહીં, છે. પેલા એનું સ્વરૂપ સમજીએ પછી અવરોધો જે છે નહીં, એ નહીં, આવી સાહેબ, શકશે. અવરોધો- અહીંયા પ્રિન્ટ મિસ્ટેક હોઈ શકે. હા. અહીંયા જે છે એ સ્વરૂપના સ્થાને અવરોધો આવવું હા, જોઈએ. સ્વરૂપ નો આવે. હા, પાછું તો જો જુઓ, સમાનતા આપવી અસમાનતા છે એટલે આ અવરોધની અંદર એનો સમાવેશ કરી શકાય કે ભાઈ સ્ત્રી પુરુષનું સમાનતાનું ધોરણ જે છે સ્ત્રીઓને, એ વધી શકે. સશક્ત બની શકે, હા, કુટુંબ પુરુષ તેને. વચ્ચેની અસમાનતા અને ભેદભાવો જે છે એ બીજો અવરોધ છે જે દૂર થઈ શકે. એક સ્ત્રી સશક્ત ને સક્ષમ બનશે તો એક કુટુંબ, એક સમાજ અને એક દેશ જે છે એ સશક્ત બનશે. ઓકે, તો આ જે છે એના પોઈન્ટ આપણે Yes. લખવાના છે. પીડીએફ ની લિંક મળી જશે હમણાં લાઈવ પૂરો થાય એટલે હા. તમે ચેનલ ફોલો ન કરી તો કરી લેજો. આવતીકાલે રોજ બપોરે 11 વાગે અથવા તો બપોર નો કે સવારે 11 વાગે જો એની સાહેબ અંદર સ્વરૂપ મુકાઈ પૂરું જશે. થયું છે, હવે અવરોધક પરિબળો જે છે તો આમાં એનો આપણે સમાવેશ. સ્વરૂપ નથી લખવાનું ભાઈ, સ્વરૂપ. હું લેવા ધબધબાટી બોલાવી છે. આ આ ખાલી સ્વરૂપ જે છે. ડેફિનેશન લખો સાહેબ. હા, છોકરાઓ ક્યારેક ક્યારેક બની શકે કે સશક્તિકરણ એટલે શું અને પછી સ્વરૂપ સમજાવો એમ હા, કે તો પણ- પેલો જવાબ અને પછી સ્વરૂપ કાઢી નાખવાનું એ કાંઈ રીતે. નહીં સાહેબ, હા. સ્વરૂપ નહીં પૂછાય, હં? અવરોધક જ પૂછાય. બરાબર. લાંબી માથાકૂટ નહીં કરતા. આ સ્વરૂપો છે કે નહીં પીડીએફ માં આવે ને તો એ પાકું ઠપકારી નાખ્યું બંધ કરીને નહીં કરવા મળતા. બરાબર અવરોધો છે. પૂછાશે એટલે અવરોધો જ કરવાના છે. આ બરાબર. 1, 2, 3 અને 4 ચાર. 4 પોઈન્ટ ખાલી અવરોધકના તમારે લખવાના Yes. છે. પેલું શું છે ભાઈ, મોટા ભાગના રાજ્યમાં વિવિધ ક્ષેત્રમાં ઊંચા પદો, ઊંચા માત્ર શું કહેવાય પુરુષો કે છે. હા ટૂંકમાં જે હાઈ પોઝિશન હોય ને Yes. ત્યાં પુરુષો હોય, સ્ત્રીઓ નથી હોતા. અને હા. આપણે એને ઈ લાયક નથી સમજતા કે સ્ત્રી આ હેન્ડલ કરી શકે. Yes. આ એનો પેલો અવરોધ છે આપણી માનસિકતાનો. પછી ઉદ્યોગો હોય, સરકારી હોય કે અર્ધ સરકારી હોય, બરાબર ને, હા. એમાં નોકરી માટે જે છે એ પેલી પસંદગી છે એ પુરુષોને પુરુષોને. આપવામાં આવે છે, Yes. સ્ત્રીઓને નથી આપવામાં આવતી. વ્યવસાયની તકોમાં પણ જો છે ને લૈંગિક ભેદભાવ જોવા મળે છે, બરાબર ને. અગર દીકરાને ધંધો કરવો હોય તો બાપા રૂપિયા આપે, દીકરીને ધંધો કરવો હોય તો બાપા એમ કે બેન આ ન કરાય, ટૂંકું હા. ટચ. બરાબર, સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ ઓછું હોય છે. દીકરાને બહાર ભણાવવામાં ભણવા નથી. જવું હોય તો બહાર ગામ મોકલે, દીકરીને મોકલે નહીં. નહીં. તો આ જે છે એના અવરોધોના અવરોધો 4 છે. પોઈન્ટ છે જે તમારે લખવાના છે. એની વ્યાખ્યા લખવાની છે. હા. તમારા 3 માર્ક્સ થઈ ગયા, બરાબર. હા. ઓલું સ્વરૂપ લખવાનું નથી, આ જ લખવાનું છે. જો તમારી આગળ પીડીએફ આવી જાય ભૂલમાં કદાચ હા. આમને બેઠે બેઠી મોકલી દે તો હા. તમારે આ ધ્યાન રાખવાનું છે. છે, બરાબર છે. સમત્વ સ્કૂલ છે 11th 12th માટે જોરદાર તૈયારી કરાવે છે. અગર તમારે સાયન્સ કરવું છે, નીટ અને JEE માટે નીચે લિંક આપી છે, ફોર્મ ભરી લો. સરસ મજાનું રિઝલ્ટ છે, જોરદાર તમે રિઝલ્ટ લાવી શકશો. પેન્ટેડની અંદર તમે રોજ 6:30 થી 8:30 અમારી સાથે લાઈવ લેક્ચર અટેન્ડ કરવા માંગો હા. છો. કોઈ પણ ડાઉટ હોય અનમ્યુટ કરીને પૂછવા માંગો છો, આખો સિલેબસ રિવિઝન કરવા માંગો છો તો હમણાં જ પેન્ટેડ ડાઉનલોડ કરો, પેન્ટેડ સાથે જોડાઓ. નેક્સ્ટ સાહેબ, આ અવરોધના બીજા મુદ્દા છે પણ આપણે શું કહેવાય કોઈ પણ ટોટલ 5 મુદ્દામાંથી મુદ્દા. આપણે 3 માર્ક્સ છે એટલે 6 5 મુદ્દા ને એક 5. વ્યાખ્યા એટલે 6 થઈ ગયા 6 ને? થઈ ગયું, રેડી. હાલો, ત્રીજો પ્રશ્ન સાહેબ. ભારતમાં મહિલાઓ સાથે કેવા પ્રકારનો ભેદભાવ થાય છે? ઓલા જે અવરોધો હતા ને એ જ બધા ઠપકારી દો ને તોય હાલે, કારણ કે હા. અવરોધો એ જ ભેદભાવ છે. ભેદભાવ ઉચ્ચ છે, કક્ષાએ yes. આ જોવા મળે હા. તો સવાલ 1 જવાબ શું કહે, સવાલ 2 જવાબ 1. જવાબ 1. સમજાણું ને? આ હા. બધામાં એ જ વસ્તુ છે. સંસ્કૃતિ Yes. દ્રષ્ટિમાં સ્ત્રી પુરુષની ભિન્નતા જોવા મળે છે અને કુટુંબમાં એને હા. નિર્ણય લેવામાં કોઈ ભાગ આવવા દેવામાં નથી આવતો. નથી આવતો. એટલે આમાં જ હા. તે તમે ઓલા મુદ્દા લખી નાખો તો ચાલે. ચાલે. એટલે Yes. 2 સવાલ, અવરોધો પૂછે તો એ જ મુદ્દા લખવાના, અને ભેદભાવ પૂછે તો પણ એ જ મુદ્દા આવી શકે. હાલો, એના પછી માનવ વિકાસ અંકની ગણતરી કઈ રીતે થાય છે? કરાય છે? પૂછાયેલો સવાલ છે. હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ હાઉ ઇઝ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ કેલ્ક્યુલેટેડ? કેવી રીતના ગણાય છે Yes, સાહેબ? sir. તો એનો આ જવાબ છે. Yes. સાહેબ થોડું ટૂંકમાં સમજાવી દો કે ભાઈ 2009 સુધી 3 વસ્તુ જ હતી. એ 3 વસ્તુ છે. હા, અને એ 3 નિર્દેશક, એક હા. જે છે એ શિક્ષણ સંપાદન, હા. અપેક્ષિત આયુષ્ય અને અને જીવન ધોરણ. જીવન ધોરણ, માથાદીઠ આવક અને
હાલો સાહેબ હું ઇંગ્લિશમાં કહી દઉં. આવક અને ઉત્પાદન ઉત્પાદન. બંને બે પેરામીટર આમાં છે. અપેક્ષિત આયુષ્યની અંદર એક મુદ્દો છે, શિક્ષણ સંપાદનમાં બે મુદ્દા જોવાના હોય છે પેટા. તો એ જે છે ત્રણ વસ્તુ જોવાની ઓકે આવે છે. અપેક્ષિત આયુષ્યને Yes. આપણે ઇંગ્લિશમાં અંદર કહેશું કે Expected. ભાઈ એક્સપેક્ટેડ લાઈફ એક્સપેન્ડન્સી, બરાબર. હા. શિક્ષણના માપ સંપ્રદાયો એટલે શું કહેવાશે? એજ્યુકેશન્સ, બરાબર. Ratio. એજ્યુકેશન રેશિયો. જીવન ધોરણને આપણે કહેશું કે ભાઈ જીવન ધોરણને શું Lifestyle. કહેશું? લાઈફ બહુ સરસ વર્ડ છે એના માટે. જીવન ધોરણને કહેવાશે લાઈફ એક્સપેક્ટન્સી નહીં, એ તો ઓલું થઈ જશે અપેક્ષિત આયુષ્ય. જીવન ધોરણને શું કહેવાય છે? લાઈફ સ્ટાન્ડર્ડ. હા, લાઈફ સ્ટાન્ડર્ડ. સાહેબ મને ઇંગ્લિશ આવડી ગયું. વાહ વાહ, તમારા લગ્ન પાકા. હાલો સાહેબ, એના પછી પેલું અપેક્ષિત આયુષ્યનો અંક જેની વ્યાખ્યા અહીં આપેલી છે. હા, શિક્ષણ સંપ્રદાય જે અહીંયા આપેલું છે. Yes. એના બે પ્રકાર છે. શાળાકીય સરેરાશ વર્ષો જે 25 વર્ષ સુધીમાં આપણે જોયું હતું, ખરા ખોટામાં Yes. કે 4.5 વર્ષ જે છે એ ઓલું છે. પછી અપેક્ષિત શાળાકીય વર્ષો કે ભાઈ જ્યારે 5 વર્ષનું બાળક હોય ત્યારે એ કેટલા વર્ષ ભણશે Yes. એની અપેક્ષિત જે છે એ આની અંદર કેલ્ક્યુલેટ કરવામાં આવે છે. સાહેબ પાંચમો પ્રશ્ન. પાંચમો પ્રશ્ન કહે છે કે માનવ વિકાસ સામેના પડકારો કયા ઓકે, કયા છે? સ્ટેટ ધી ચેલેન્જીસ ફેસિંગ હ્યુમન ડેવલપમેન્ટ, એક્સપ્લેન એની વન. અહીંયા લખ્યું છે ગુજરાતી મીડિયમ, સોરી ઇંગ્લિશ મીડિયમ માટે. હા. કોઈ પણ એક પડકાર. હા. બરાબર, આપણને બોર્ડમાં લખ્યું હશે કોઈ પણ એક અથવા બે. બે, એક અથવા હા. બે, તો એક કીધું હોય તો એક, બે કીધું હોય તો બે, હા. અને ટોટલ 3 છે. કેટલા છે સાહેબ? ત્રણ સાહેબ. ઓકે. સ્વાસ્થ્ય, હા. લૈંગિક સમાનતા એટલે કે સ્ત્રી પુરુષની સમાન રેશિયો હા. અને મહિલા સશક્તિકરણ. હા, 3 માર્ક્સમાં કોઈ પણ એક જ પૂછાય એટલે તમારે હા. 3 પાકા કરી નાખવાના. 3 માંથી કોઈ પણ એક. એક વિસ્તૃત રીતે સમજાવી દેવાનું. ઓકે, તો હવે એના પછી સાહેબ જે છે આ 3 હા. પ્રશ્ન આવી ગયા. છઠ્ઠો પ્રશ્ન. ભારત સરકારે મહિલા માટે કેવી કલ્યાણકારી યોજનાઓ જે છે એ અમલમાં મૂકી છે? મોસ્ટ આઈએમપી પૂછાય, બરાબર ને? ચૂંટણી છે 2024માં, તમે સમજો એટલે સમજી જાય એટલે સમજાઈ જાય, બરાબર ને? આ પૂછાય. Yes. બરાબર ને સાહેબ? હા, બસ આટલું જ. સ્ટેટ ધ વુમન વેલફેર સ્કીમ ઓફ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા હમણાં ઇઝ. સાહેબ રાજ્ય ઓલું બિલ અમલમાં મૂકી દીધું છે કે હવે દરેક જગ્યાએ વિધાનસભામાં અને લોકસભામાં તે 50%. 50%. હા, બરાબર છે, બરાબર તો એ છે. મોદી સાહેબે જે લીધું છે સ્ટેન્ડ એ મહિલા સશક્તિકરણ જ દર્શાવે છે. તો આ એ Yes. મુદ્દો એના અનુલક્ષીને કહી શકાય. હા, એટલે તમે છે ને ભાઈ 2024ની ચૂંટણીમાં આ સવાલ કામનો છે એટલે પૂછાય, કોઈને કહેવાનું નહીં, હું તમને કહી દઉં છું. હાલો, એના પછી સાહેબ 7મો પ્રશ્ન. ભારતમાં મહિલાઓનું શોષણ અટકાવવા માટે કઈ કઈ જોગવાઈ કરવામાં આવી છે? What measure have been taken by the government of India prevent exploitation of women? બરાબર ને? કે ભાઈ કે શોષણ અટકે, એક્સપ્લોઇટેશન અટકે વુમનનું, એના માટે કયા કયા? હા. જેમાં 181 તમને ખબર છે, અને બાકી એના માટે તમારે જે છે અલગ અલગ મુદ્દા લખવાના છે. થશે. 8મો પ્રશ્ન સાહેબ. સાહેબ માનવ વિકાસ માટે જરૂરી સ્વાસ્થ્ય સુધારણા માટે જે રસીકરણ ને થયું એનો હા. પ્રશ્ન છે કે કઈ રીતે કામગીરી ઓકે, થઈ? ડિસ્ક્રાઇબ ધ વર્ક ડન Yes. ફોર ધી હેલ્થ રિફોર્મ ઇન ઇન્ડિયા. એની અંદર આપણે જે છે મસ્ત મજાનો આખો ટોપિક છે, એમાંથી હા. આપણે 6 ગમે પોઈન્ટ લખવાના છે. માનવ વિકાસ આંકમાં ભારતનું સ્થાન મધ્યમ રોળમાં છે, તો તેને ઉચ્ચતમ લઈ જવા માટે શું કરવું? આપણે શું કરવાનું? આ સવાલનો જવાબ પાકો કરી નાખો. આઈએમપી હા. 2030માં આપણે પોગાડવાનું છે ને દેશને, તો હા. આપણે શું શું કરવાનું છે એ જોઈ લો. ઇફ ઇન્ડિયા is in the range of the middle human development in human development index, what should be done to take it to the highest human development category? Category, yes. બરાબર ને? આપણે હાયર નહીં, હાઈએસ્ટમાં જવું છે, બરાબર ને? તો એના માટે આપણે કઈ કઈ વસ્તુ કરવી પડે? તો અપેક્ષિત આયુષ્ય, હા. જે ઓલા 3 મુદ્દા હતા, 3 નિર્દેશકો: હા, ઈ જ સવાલનો જવાબ અહીંયા ઠપકારવાનો છે, પણ અલગ અપેક્ષિત રીતે. આયુષ્ય, હા. શિક્ષણ આંક અને આવક આંક. હા, આ 3 એટલે સુધારવાના તમે છે. જુઓ, ઓલામાં ઈ જ જવાબ હતો, આમાં ઈ જ જવાબ હતો. હા. સવાલ અલગ અલગ થાય. એક કાંકરે બે પક્ષી. હા, એક સવાલનો જવાબ પાકો કરો એટલે બે સવાલની અંદર સેમ સવાલનો જવાબ લખી શકાય. સાહેબ 10મો પ્રશ્ન. લૈંગિક સમાનતા એટલે શું અને લૈંગિક સમાનતા વિશે નોંધ લખો. બરાબર. એક્સપ્લેન ધી રોલ ઓફ કન્ઝ્યુમર એસોસિએટ. આ બધાય કેવા છે કે પીડીએફ બનાવવાળા નો આવે આમાં હાલો. સાહેબ, એટલે આપણે કહેશું લૈંગિક સમાનતા. explain લૈંગિક સમાનતા એટલે આપણે કહેવાનું છે કે ભાઈ જેન્ડર ઇક્વાલિટી, વોટ ઇઝ મીન્સ ઓફ જેન્ડર ઇક્વાલિટી. Yes. અને અથવા તો તમને આ સવાલ એવી રીતના પૂછાય કે હા. રાઇટ ધી શોર્ટ નોટ અબાઉટ જેન્ડર ઇક્વાલિટી, બરાબર Yes. ને? આ તમારે એનો સવાલનો જવાબ જે છે એ એ આમાં લખવાનો. લખવાનો છે. ભાઈ પેન્ટેડ ડાઉનલોડ ન કરી તો કરી લેજો. છેલ્લો પ્રશ્ન પછી 6 મોસ્ટ આઈએમપી આપવાના છે. સમત્વ. તમને ખબર છે 11th 12th સાયન્સ માટે જોરદાર કામ કરે છે. વધુ માહિતી માટે નીચે લિંક આપેલી છે. અભિયમ યોજના શું છે સમજાવો. હા. આ 2 મુદ્દાઓ છે કે જે તમે શું કહેવાય કે લખી શકો ને 3 માર્ક્સ Yes. પૂરા મેળવી શકો. તો સાહેબ આમાં એક મોસ્ટ આઈએમપી લખી નાખો ને. આમાં લખી નાખો ને, કારણ કે
આ જરૂરી છે 181. 181. યસ પછી જે છે લૈંગિકનું તો નહીં, હા. આવડો આ કરી નાખીએ. નોમ હોય તો આઈએમપી આપણે લખેલો છે એટલે બે દીધો, પ્રશ્ન હા. થઈ ગયા. બરાબર. સ્વાસ્થ્ય તો ઓલું કર્યું હોય, જો તમે ઓલું સ્વાસ્થ્ય કર્યું હોય તો એની અંદર ઈ ઈ આવી પાકું જાય, કર્યું હોય આમાં નાખી દેવાનું. Yes. ઓકે. મહિલાના શોષણ અટકાવવા માટે કઈ જોગવાઈ કરી છે? ભારત સરકારનું છે ને, હા. એટલે આ એક કરી નાખો. IMP. માર્ચ 2023 માં પૂછાઈ ગયેલો છે પ્રશ્ન. હા. એટલે 3 પ્રશ્ન થઈ ગયા ભાઈ. 3 હાલો. થયા. થઈ ગયા. હા. પછી આવડો તો કરેલો જ છે. 6 ને કેટલા થાય? સોરી 3 ને કેટલા થાય? 4. ઓકે ઓકે બરાબર. આ આપણે ઓલા પણ કરેલો જ છે. ઈ ને ઈ જ સવાલનો જવાબ આમાં ઠપકારવાનો છે પડકારોમાં. એટલે 4 ઈ. પછી આમાં શું છે? માનવ વિકાસ આંકની ગણતરી. યસ, આ મોસ્ટ હા. આઈએમપી. આવડો આ 5મો. સોરી સાહેબ, ઉતાવળ. ઉભા રહ્યો. હા, આઈએમપી. આ 5 થઈ ગયા. યસ સર. હવે મહિલા સાથે કેવા પ્રકારના ભેદભાવ જોવા મળે છે? એ ઓલામાં કરેલું જ છે આપણા પડકારોની અંદર. હા. બરાબર. ઓકે સાહેબ, ઈ કે એમાં તમે ગતિ એમાં તમે ધબાધબી કરી નાખશો, અવરોધ હા. વાળો કરી નાખો સાહેબ. મહિલા સશક્તિ અને તેના અવરોધના પરિબળો. અવરોધના Yes. પરિબળો બે ની અંદર કામ આવશે. આ 6 થઈ ગયા. હા. અને પેલો છે એવડો 1. એટલે આવડો આ જે છે 6 7. પ્લસ 1 બોનસ. હા, 1 બોનસ. એટલે 7 જે છે એ તમે કરી નાખો કે જેનાથી તમને ફાયદો થશે. થાય. ડન છે. સો વિદ્યાર્થી મિત્રો, આ હતા આજના 11 પ્રશ્નો. એમાંથી મોસ્ટ આઈએમપી એવા 6 કે 7 પ્રશ્નો જે તમે કરી શકો. અને આવી રીતે અગર તમે કરશો તો ઓછી મહેનતે વધુ માર્ક્સ લાવી શકશો. અને તમને ખબર હોવી જોઈએ કે આખું ચેપ્ટર કરવાની જરૂર નથી. 6 પ્રશ્ન કરી નાખો. બરાબર ને? Painted, Painless Learning.